સદા ભગવાનના અસીમ જય જયકાર હો. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમોકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, નવરાત્રી, જય સચ્ચિદાનંદ. નવરાત્રી એટલે આદ્ય શક્તિની આરાધના. આદ્ય શક્તિ એટલે પ્રકૃતિની સહજતાનું અદ્ભુત સૂચન કરે છે. અને પ્રકૃતિની સહજતાને માણવા માટે તો આ ગરબા છે. જેટલા આપણે પ્રકૃતિની સહજતામાં આવીએ એમ એક અદ્ભુત આનંદની અનુભૂતિ આપણે કરીએ છીએ. દાદા ભગવાન કહેતા કે આ કાળમાં પ્રકૃતિ સહજ થઈ શકે એવો આ કાળ જ નથી. કારણ કે આ કાળની અંદર દરેકની પોતાની જે બુદ્ધિ છે એ નિરંતર બધું અંદર આ સારું ખોટું ખરાબ સારું એ અંદર પજવ્યા જ કરે. આ નફો ખોટ, આ મારું બરાબર થયું, આ નથી બરાબર થયું, હમણે આવું કર્યું, આ બરાબર નથી કરતા, બધું માથાજી ચાલ્યા જ કરે. અસહજ. કંઈક જવાનું હોય તોય કલાક પહેલા અસહજ હોય. કેટલાક તો બીજે દિવસે જવાનું હોય તો આગલે દિવસે રાતથી જ અસહજ હોય. એટલે નરી પ્રકૃતિની અંદર એટલી બધી અસહજતા ભરેલી છે. અને એ અસહજતા ને કારણે જ આપણે જીવનનો જે ખરેખર આનંદ મેળવવો જોઈએ દરેક ક્ષણનો, એ આપણે અનુભવ કરી શકતા નથી. મનુષ્ય સિવાય બધા પ્રાણીઓ, પક્ષીઓ બધા સહજ છે. ફોરેનર્સ પણ લોકો સહજ છે બધા. ત્યાં ફોરેનની અંદર પણ પુરુષો સ્ત્રીઓ બધા હોય, પણ કેવા કે સહજ, કોઈ ચિંતા નહીં. એ લોકો બહાર ફરવા ગયા હોય તો ઘરની ચિંતા નહીં, અને ઘરમાં હોય તો બહારની ચિંતા નહીં. અને આપણા લોકો તો બહાર ફરવા ગયો હોય તો ઘરની ચિંતા, છોકરાની ચિંતા, બધી જાત જાતની ચિંતાઓ. અને કેટલાકને તો છોકરાઓ કહે પણ ખરા કે અમારી ચિંતા ના કરતા, તોય પેલો કરે. કેમ તો કે અસહજ. બુદ્ધિ એટલી બધી ડેવલપ થયેલી છે કે એની અસહજતા એની મેળે જ અહીંયા રહ્યા જ કરે છે. એટલે દાદા ભગવાન કહેતા કે આ કાળમાં પ્રકૃતિને સહજ કરવાનો કોઈ ઉપાય નથી. એટલે દાદા ભગવાન કે આ કાળમાં અમે તમને આત્મા સહજ આપી દઈએ છીએ. અને આત્માનું ભાન થયા પછી
આપણને પ્રકૃતિની સહજતા કરવા માટે એમણે જે આજ્ઞાઓ આપી એનાથી આખી પ્રકૃતિ હવે સહજ બનવા માંડે. વ્યવસ્થિતની આજ્ઞા, સંભાવે નિકાલની આજ્ઞા, એ બધાથી પ્રકૃતિ એ સહજ તરફ જાય અને પૂરેપૂરી પ્રકૃતિ સહજ થઈ ગઈ તો એ સહજતા એ જ આદ્ય શક્તિ કહેવાય છે. આદ્ય શક્તિ એ સહજતાનું સૂચન છે. શિવ અને શક્તિ, જેમ પુરુષ અને પ્રકૃતિ, એવી રીતના આ શિવ અને શક્તિ, શિવ એ આત્મા છે અને પેલું શક્તિ એ પ્રકૃતિની છે. પ્રકૃતિ પણ જુદી જુદી જાતની હોય, એટલી બધી પ્રકૃતિની વેરાયટી હોય. નથી કહેતા કે ઘણાની પ્રકૃતિ કેવી એકદમ ઠંડી પ્રકૃતિ, તમે કામ આપો ને તો અડધો કલાક સુધી તો ઊભા જ થાય નહીં. અને કેટલાકની એકદમ ઉતાવળી પ્રકૃતિ, કેટલાકની બહુ ઉશ્કેરાટ વાળી પ્રકૃતિ, કેટલાકને ગમે તેટલું તમે બોલો તો ઠંડા કલેજે બેસી જ રહ્યા હોય. એવી બધી જાત જાતની પ્રકૃતિ, કોઈની તીખી પ્રકૃતિ, કોઈની મોડી પ્રકૃતિ, કોઈની ખાટી પ્રકૃતિ, બધી પ્રકૃતિઓ અનંત પ્રકૃતિઓ. અને આ પ્રકૃતિની અંદરની જે ભિન્નતા છે એ બધી અનંત છે, પણ અંદર શિવ જે છે, આત્મા છે, એ એક જ સ્વભાવી છે. આ પ્રકૃતિની અલગ અલગ બધી જે ભિન્નતા છે, એ ભિન્નતાની અંદર જો આપણને આપણી પ્રકૃતિથી આપણે જુદા પડીએ અને આપણે આપણી પ્રકૃતિની અંદર શું શું અસહજતા છે એ જો જોવામાં આવે તો ધીમે ધીમે એની પ્રકૃતિ સહજ થાય. આપણે બગીચામાં જઈએ અને આપણને એકદમ આનંદ આવે છે, એનું કારણ શું? તો કે ત્યાં આગળ જેટલા બધા ઝાડ, વૃક્ષો, બધું છે, પક્ષીઓ, એ બધા કેવા છે? સહજ છે, જેમની અંદર કોઈ પણ જાતની બુદ્ધિ નથી. આ પક્ષીઓને, આ બધા ઝાડ પાન છે, વૃક્ષો છે, જો એમની અંદર વાણી, સ્પીચ આપવામાં આવે અને બુદ્ધિ આપવામાં આવે એમને, તો એમની અંદર ભાઈ અસહજતા ઉત્પન્ન થાય. અને જેવી અસહજતા ઉત્પન્ન થઈ કે આનંદ ખલાસ થઈ જાય. પોતે અનંત સુખનું ધામ, અંદર એટલું બધું સુખ પડેલું હોય, પણ એ ક્યારે એનો અનુભવ કરી શકે? તો કે પેલી સહજ પ્રકૃતિ આવે ત્યારે. આ નવરાત્રિ એ ખરેખર તો આદ્ય શક્તિની જે આરાધના છે, એની અંદર પોતે પોતાની પ્રકૃતિને સહજ કરવા માટેની બધી વિધિઓ, પ્રાર્થના, ગરબા, બધું છે. પરંતુ ઘણીવાર એની યથાર્થ સમજ નહીં હોવાથી ઉડતી પોતાની જે પ્રકૃતિ છે એની અંદર એકદમ વિકૃતિ ઉત્પન્ન થાય છે. સાધન એના એ જ રહ્યા, પણ પોતાની સમજણનો જે અભાવ થાય છે, બાકી સમજણ મળતી નથી. એટલે પ્રકૃતિની સહજતાને બદલે પ્રકૃતિની વિકૃતતામાં જાય છે. પછી બાકી તો ખરેખર આ બહુ જ સંસ્કૃતિની જબરજસ્ત દેણ છે અહીંયા, કે આપણે આપણા જીવનની અંદર
આપણી સંસ્કૃતિની અંદર એવા તહેવાર, એવી બધી ગોઠવણી છે કે જે આપણને આપણી પ્રકૃતિની સહજતા તરફ લઈ જાય. આપણને માતાજીની ભક્તિ કરવાથી એટલી બધી શક્તિઓ અંદર ઉત્પન્ન થાય. માતાજીની જેમ જેમ પોતે ભાવ સાથે માતાજીના સ્વરૂપને સમજીને ખરેખર જો જે ભક્તિ કરવામાં આવે તો એની બધી શક્તિઓ ઉત્પન્ન થતી જાય. એની વાણીની શક્તિ, મનની શક્તિ, બધી શક્તિઓ એટલી અદ્ભુત ઉત્પન્ન થાય અને એ બધી શક્તિઓથી પોતાનો જે જીવન વ્યવહાર છે એ બધો સરળ બનતો જાય. કોઈને પણ દુઃખદાયી ના થાય એવી સહજતા વાળો આખો વ્યવહાર આખો ઉત્પન્ન થતો જાય. બહુ સુંદર આ પ્રકૃતિનું વિજ્ઞાન, એ આદ્ય શક્તિનું જે વિજ્ઞાન છે એ પણ જો આપણને સમજમાં આવે તો ખરેખર એ બહુ જ અદ્ભુત કામ કરે એવું છે. અને જે લોકો એને હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું છે, એને તો પોતાની પ્રકૃતિ પાસે હવે માતાજીની ભક્તિ કરાવવાની અને પોતે શુદ્ધાત્મા ભાવમાં રહેવાનું, એ સૌથી ઊંચામાં ઊંચી ભક્તિ કહેવાય છે. જીવન વ્યવહારમાં દરેક જુદા જુદા વ્યવહારોની અંદર, પોતપોતાના સમાજની અંદર માતાજીની જુદી જુદી રીતે ભક્તિ કરતા હોય છે. એમાંય ઘણા બધા જગ્યાઓની અંદર જુદા જુદા માતાજીના નામ પણ આપવામાં આવે છે. એ બધા જ નામોની પાછળ આદ્ય શક્તિનું નિરૂપણ અંદર રહેલું છે. એ નામ તો સમય જતા જે જગ્યાઓ પર રહેતા લોકો છે એને નામ આપી અને એને ભક્તિ કરતા હોય છે, પણ માતાજીનું જે સ્વરૂપ છે એ તો એક જ છે, શક્તિનું સ્વરૂપ છે. આપણે જ્યાં અંબા માતાના નામે ઓળખતા હોઈએ, બીજી જગ્યાઓની અંદર એ જ માતાજીને દુર્ગા માતા તરીકે ઓળખતા હોઈએ, પણ એ બધા જ દરેક માતાજીનું જે દરઅસલ સ્વરૂપ છે એ આદ્ય શક્તિનું, પ્રકૃતિની સહજતાનો ભાવ સૂચવે છે. એમાં જેટલી પ્રકૃતિ પોતાની સહજ, બીજાને દુઃખદાયી ના થાય એવી રહે તો માતાજી બહુ જ ખુશ રહે એના ઉપર. દાદા ભગવાન કહેતા ને કે આ અંબા માતા, બહુચર માતા, ભદ્રકાળી માતા, સરસ્વતી, લક્ષ્મીજી, આ બધી માતાઓની ભક્તિ એ ખરેખર એમના કાયદા પાડવાથી થાય છે. દરેક માતાજીના, દરેક પ્રકૃતિની શક્તિના જુદા જુદા કાયદાઓ છે. એ કાયદા જો આપણે આપણા જીવનમાં પાડીએ તો માતાજી નિરંતર આપણા ઉપર ખુશ રહે. કે અંબા માતાનો પણ કાયદો છે કે આ જગતના કોઈ પણ જીવને આપણાથી દુઃખ ના હો, મનથી, વાણીથી, આપણા વર્તનથી પણ કોઈને દુઃખ ના હો, અને દુઃખ નથી આપવું અને અપાઈ ગયું તો આપણે માફી માંગીએ છીએ, અંદરથી પસ્તાવો કરીએ છીએ. તો અંબા માતાનો બહુ મોટો આ જે કાયદો છે એ આપણે પાડ્યો ગણાય. અને એ જ માતાજીની સાચી ભક્તિ છે. આ બહુ સુંદર વાતો કવિરાજે આ પદોની અંદર પણ મૂકી કે દાદા ભગવાનના નામનો એવો રંગ લાગી જાય છે અને એવી ભક્તિ અંદર શરૂ થઈ જાય છે
કે હવે આ જગતની બધી પંચાતો, બધી મુશ્કેલીઓ, બધી ચિંતાઓ બધું ખલાસ થઈ જાય છે. ભક્તિ એ એવી વસ્તુ છે કે પોતે પોતાનું જે ભાન છે એ પણ ભૂલી જાય છે. ત્યારે ભક્તિની શરૂઆત થાય છે. હું કંઈક છું, હું છું, પોતાનો અહંકાર ને બરાબર ખલાસ કરે એની સાચી ભક્તિ ગણાય છે. ભક્તિ કરતા કરતા પણ પોતાના દેહનું ભાન અંદર રહ્યા કરે અને કંઈક છું એવું વધ્યા કરે તો એ ભક્તિ સાચી ભક્તિ નથી. દાદા ભગવાન બહુ સુંદર વાત કહેતા કે માતાજીની ભક્તિથી તો આપણો અહંકાર ઘટતો જાય અને એ જ ખરી માતાજીની ભક્તિ છે. ખરેખર આપણને તો મહાત્માઓને તો બહુ અદ્ભુત માતાજીની ભક્તિ, જ્ઞાનીની ભક્તિ, જબરજસ્ત યોગ આપણને પ્રાપ્ત થયો છે. આપણે દાદાની આજ્ઞા પાડીએ કે સંભાવે નિકાલ કરવો છે, બરાબર. તો સામેની ફાઇલ હોય તો આપણે એવું વિચારીએ કે આપણો અહંકાર ઓગાડીને એને બોલાવીએ છીએ, બોલીએ છીએ, બધું જ કરીએ છીએ અશુભાઈ, બરાબર. અમુક વાર આપણને એવું ખબર પડે છે કે આપણે વ્યવહારથી એ વસ્તુ કરીએ છીએ, તો સંભાવે નિકાલ એક્ઝેક્ટ શું છે જાણવું છે. બરાબર. આ સંભાવે નિકાલ એ દાદા ભગવાનની જે આજ્ઞા છે એ આજ્ઞા આપણે આપણી ફાઇલ એટલે કે જેની સાથે આપણો ઋણાનુબંધ છે એ આપણને જેવા ભેગા થાય છે એટલે તરત જ આપણે અંદર નક્કી કરીએ છીએ કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. હવે સામેવાળી વ્યક્તિ સારી પણ હોય અને ખરાબ પણ હોય, એનું સારું વર્તન હોય, ખરાબ વર્તન પણ હોય. એ સામેવાળી વ્યક્તિની પ્રકૃતિ ગમે તેવા સ્વભાવવાળી છે, એની અંદર આપણે હવે એવું નક્કી કર્યું કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, એટલે એ વખતે એની જોડે આપણે બિલકુલ વેર ના બંધાય એની જાગૃતિમાં રહેવાનું છે. આપણી વાત સાચી હોય છતાં એ સાંભળે નહીં, સમજે નહીં અને એ કે ના હું જે કહું છું એ જ બરાબર છે, તો બધા જુદા જુદા સંજોગોની અંદર આપણી અંદર પેલો ધ્યેય એક જ રહેવો જોઈએ. આપણે એને સારું લાગે કે ખરાબ લાગે કે એની જોડે આ સાચું છે એ જ કરવા જેવું છે, આ ખોટું તે કરવું જ નહીં, એ હવે રહ્યું નહીં. હવે જાગૃતિમાં શું રાખવાનું તો કે આપણે નક્કી કર્યું કે સંભાવે નિકાલ કરવો છે, માટે એની જોડે વેર બંધાય નહીં એવું રહો. રિલેટિવની અંદર આપણને થોડી ખોટ જવાની હોય તો જવા દેવી. કેમ તો કે રિલેટિવની ખોટ એ તો આપણે પૂરી થઈ શકશે. થોડાક પૈસા વધારે ગયા, થોડું આપણું માન સાચું નહીં, આપ ગમે તેમ વ્યવહારમાં એ કરી ગયા, બધું બધાની અંદર આપણે બધું કરેલું હોય છતાંય આપણે ખરાબ દેખાયા, બધું કયા ભાગમાં ગયું તો કે રિલેટિવના ભાગમાં ગયું. આપણે આમે રિલેટિવનો જે ભાગ હતો એને તો આપણે ખાલી જ કરવાનો હતો. એમાં એને માન આપ્યું ના આપ્યું, આપણું સારું કહ્યું ના કહ્યું, આપણી વાત માની ના માની, આપણે જોવાનું નહીં. એમાં સંભાવે નિકાલ એટલે આપણે જાગૃત રહેવાનું કે એની જોડે મારે
નવું વેર બંધાય નહીં એ રીતે રહેવું છે. હવે કોઈ પણ વ્યવહારની પકડ આપણે રાખવાની નહીં, અને અંદર આવતી હોય પકડ તો કહેવાનું કે જરા આજ્ઞામાં આવતું કહીએ. આપણે આપણી ફાઇલ નંબર 1 આપણી જાતને શું કહેવાનું, તો કે હવે તું જ્ઞાનીની જે આજ્ઞા છે એ પ્રમાણે હવે તું જીવવાનું રાખ કહીએ. આ સંસારની જે દ્રષ્ટિઓ હતી એનાથી આપણે જે જીવતા હતા એટલે તો આ અનંત અવતારે ભટકવાનું થાય છે. કારણ કે સંસારની દ્રષ્ટિ શું છે, તો કે આ રિલેટિવને બિલકુલ ખોટ જવા જ ના દે. કોઈ અપમાન કરે ચલાઈ ના લે, કોઈ પૈસા વધારે લઈ જાય તો ચલાઈ ના લે, નક્કી કરેલું હોય એથી બદલવાનું થાય તો ચાલવા ના દે. દરેકની અંદર આપણે પોતે પોતાનો ન્યાય જોઈને વ્યવહાર કરતા હતા. હવે એ જોવાનું રહ્યું નહીં. હવે શું જોવાનું રહ્યું, તો કે આપણે વેર બંધાય નહીં. મારે કોઈ પણ રીતે ધીમે ધીમે એની જોડે વાત કરતા કરતા એવું રાખો કે જેથી કરીને વેર બંધાય નહીં. ભાઈ સમજાય ને? આ બહુ મોટી જાગૃતિ સંભાવ્ય નિકાલનું નક્કી કર્યા પછી અંદર શરૂ થાય છે. આ એની સાથે સંભાવ્ય નિકાલ કરતા હોઈએ ને તો વ્યવહાર પહેલા જોઈએ છે કે એની સાથે સારો વ્યવહાર કરું, સારો એ આપણું ખોટ જાય છે ને શું? એ સારો અહંકારને કેવું છે, તો કે સારા વ્યવહાર કરવાથી એ લોકો આપણને સારા કહે ને એટલે એની એવી ઈચ્છા બહુ હોય. આ દુનિયામાં આપણને બધા સારા કહે એના માટે જ આપણે બધું ઘસાતા હોઈએ. આપણી જાત માટે ના કરીએ એટલું આપણે બીજાનું કરી આવીએ. કેમ? કે અહંકારનું કામ શું છે? સારા દેખાવું. અને એટલું બધું કર 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 કરે જ જાય. આખું શરીર ઘસી નાખે, દુખી જાય, થાકી જાય, દવાખાને દવા લેવી પડે તોય કર્યા કરે પાછો. અહંકાર એ એટલી બધી અસહજતાની અંદર લાવે છે આપણને કે આપણી શરીરની અંદર દુઃખ ઉત્પન્ન થાય છે એનું પણ આપણે ભાન રહેતું નથી. અહંકારનું જ કારણ આ બધું. એના લીધે જ આખી પ્રકૃતિની અંદર અસહજતા ઉત્પન્ન કરે છે. એને જે વસ્તુ ગમે છે, જ્યાં સારું દેખાવું છે ત્યાં બધું કર્યા જ કરે. પોતાના મોહને સંતોષવા માટે, પોતાના માનને સંતોષવા માટે, પોતાના લોભને સંતોષવા માટે અહંકાર આ બધું કર્યા જ કરે. આ જગતમાં પોતે સારા દેખાવા માટે સારો વ્યવહાર કરે છે ત્યાં સુધી પેલો અહંકાર અંદર વધ્યા જ કરે. હું સારો છું. અને આ જગત કેવું છે, તો બધું સારું બહુ કર્યું હોય ને પણ સહેજ એને ના ગમતું થયું એટલે તરત જ આપણને બૂમ પાડશે. તો પેલું સારું બધું ઝીરો થઈ જશે. અને જે તમે નથી સારું લાગ્યું એને થયું નહીં એટલે તરત જ એ આપણા અહંકાર ઉપર ગામ કરશે પછી, અને પછી અસર બહુ મોટી થશે. જેટલો પોતે પોતાના અહંકારને સારો છે એવું બનાવવા માટે કર્યું એટલો જ એ અહંકાર એને દુઃખ આપે. પછી ઊંઘવાય ના દે. સહેજ કોઈ કહી જાય ને ઊંઘ આવે નહીં એને. કારણ કે અહંકાર કેવો થયો, હું સારો છું, બધા મને આવું સરસ કહે છે ને આ એકલો જેવું છે, આના માટે મેં આટલું બધું કર્યું. એટલે જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી એ સારો વ્યવહાર કરે એ જરૂર છે ત્યાં. પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી આ સારો વ્યવહાર કરવો કે ખરાબ વ્યવહાર કરવો એ ડિસાઈડ કરવાનું નહીં. આપણે ડિસાઈડ શું કરવાનું,
તો કે મારે એની જોડે સંભાવે નિકાલ કરવો છે. સંભાવે નિકાલનો મતલબ છે કે આપણે એની જોડે જે કંઈ પણ વ્યવહાર થાય એની અંદર આપણે એવું જોવાનું નહીં કે સારો થયો કે ખરાબ થયો, એ બધામાં આપણે પડવાનું નહીં. કોની જોડે ખરાબ પણ વ્યવહાર થાય છતાં પણ દાદા ભગવાન કહે છે કે જો તમે પહેલા નક્કી કરી દીધું કે મારે સંભાવે નિકાલ કરવો છે, પછી એની જોડે ઝઘડો થયો તો પણ તમે મારી આજ્ઞામાં છો. હવે તમે ડિસાઈડ શું કરો છો એ અગત્યનું છે. અત્યાર સુધી તમે સારો વ્યવહાર કરવા માટે ડિસાઈડ કરતા હતા, હવે સંભાવે નિકાલ કરવાનું ડિસાઈડ કરો છો. અંદર જે ડિસાઈડ કરીએ છીએ ને એ બહુ અગત્યનું છે. અને બહાર એ વ્યક્તિ જોડેનું જે વર્તન છે એ તો તમારો અને એનો જે હિસાબ છે ને એના અધીન થવાનું છે. ઘણા માણસની જોડે આપણે બહુ સરસ રાખવા દઈએ ને તો પણ એની જોડે ઝઘડો થયા વગર રહે જ નહીં. આપણે સીધા જતા હોઈએ, સીધું કરતા હોઈએ, સીધું બોલતા હોય તોય કે તમે બોલ્યા જ કેમ, આવું મને કહ્યું જ કેમ, બસ એ વળગે તો વળગી જ જાય. એમાંથી આપણને થાય કે આપણે તો કશું આને કહ્યું નથી તો આ કેમ આપણી પાછળ પડે છે. તો કે આ વર્તન નો જે વ્યવહાર છે એ બંનેના કર્મોના હિસાબનું ફળ છે. તો વેરનો હિસાબ હોય ને, તમે સારું કરો, સારું બોલો, બધું કરો ને તોય તમારું બધું જ કરે. અને આપણે એની જોડે સારો હિસાબ લઈને આવ્યા હોય, સવળો હિસાબ લઈને આવ્યા હોય ને તો એ તમારી જોડે સામે ચાલીને સરસ કરે બધું. તમે સહેજ એનું કામ કર્યું હોય ને તોય તમારો ઉપકાર ભૂલે નહીં, અને પેલાના 10 કામ કર્યા હોય ને તોય સામું ના જોઈએ પાછા. એટલે આમાં અશોકભાઈ ખાલી નક્કી કરવાનું કે સંભાવે નિકાલ કરવો છે, પછી જે થાય એ જોવાનું હશે. એ પેલો એની જોડેનો ઋણાનુબંધ છે એના આધારે બનવાનું છે. વર્તન બધું ઋણાનુબંધના આધારે બનશે, પણ તમારે ડિસાઈડ શું કરવાનું તો કે સંભાવે નિકાલ કરવો છે. એટલે સહજ બનાય છે. એમાં પહેલા સારો વ્યવહાર કરવા માટે આપણે શું થતા હતા? અસહજ થતા હતા. આપણને ભૂખ લાગી હોય તો ઊભા ના થઈ ગઈ કે ખરાબ દેખાશે આમની જોડે, એટલે સારો વ્યવહાર કરવા માટે તમે અસહજ થાવ છો. બાથરૂમ જવું જાય નહીં, બધા બેઠેલા હોય એકદમ ઊભા થઈને જતું રહેવાનું, કેવું લાગશે? ઊંઘ આવતી તો ઊંઘે નહીં. આ સારો વ્યવહાર ના કારણે પોતે પોતાની પ્રકૃતિને અસહજતામાં મૂકે છે. એટલી બધી અસહજતામાં મૂકે છે એના કારણે પછી બધા રોગો ઉત્પન્ન થાય, દુઃખ ઉત્પન્ન થાય. સમજાય ને? આ સંભાવે નિકાલની અંદર શું આવ્યું તો કે સહજતા. સારા દેખાવાનું નહીં. અનંત અવતાર આ જગતના જીવોની સારા દેખાવા માટે જ આપણે બધા વ્યવહાર કર્યા છે, અને એનાથી જ આપણે દુઃખ ઉત્પન્ન થયા છે. કારણ કે દરેક સારા વ્યવહારની પાછળ અહંકારની અપેક્ષા હોય છે કે મારી જોડે પણ સારું કરે, પછી મારું પણ સારું કરે. આપણે કઈ એમનેમ કોઈના માટે સારા વ્યવહાર કરતા નથી. જોડે જોડે અહંકારને શું હોય? અપેક્ષા હોય કે મારું પણ એ સારું કરે, પછી મારે જરૂર પડે તો મારા કામમાં લાગે. અને એ અપેક્ષાઓના અંદર જ્યારે પૂરી ના થાય ત્યારે પાછા એના એ જ વેર બંધાય છે ત્યાં. સમજાય ને? એટલે આ આખા જગતને ખુશ કરવા માટે, લોકોને ખુશ કરવા માટે, સગાવાલાને, છોકરાને, ધણીને, બધાને ખુશ કરવા માટે આપણે અનંત અવતાર કર્યા છે. આવા તો
એટલે દાદા ભગવાન કહે છે ને કે જ્ઞાનીને ખુશ કરવા માટે, જ્ઞાનીને રૂડા દેખાવા માટે એક અવતાર જો કાઢ્યો ને તો તારું કામ થઈ ગયું. આ તો અનંત અવતાર લોકોને સારા દેખાવા માટે આપણે કામ કર્યા છે, પણ આપણે જ્ઞાનીને સારું દેખાય એવું કોઈ કામ કર્યું નથી. તો કે જ્ઞાનીને સારું ક્યારે દેખાય? તો કે એમની આજ્ઞામાં આવો છો ત્યારે જ્ઞાની ખુશ થાય છે. એ જબરજસ્ત ખુશ થાય કે મને ખુશ કરવા માટે મારી આજ્ઞાની અંદર આયા. હવે તમે સમજાય ને? આ બહુ સરસ એક વાક્ય છે એવું આખું કે જીવે અનંત અવતાર બીજાને રૂડું દેખાવા માટે જ પ્રયત્ન કર્યા છે. ક્યારેય જ્ઞાનીને શું રૂડું લાગે છે એ વિશે એને ક્યારેય પ્રયત્ન કર્યો નથી. જો એક અવતાર જ્ઞાનીને જે રૂડું લાગે છે એ જો એવું કરે તો ધન્ય થઈ ગયો એ અવતારે. સમજાય ને? ધીમે 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 આપણને આ આજ્ઞા ધર્મ અને એની વધારે વિશેષ સમજણ અને અનન્યતા ઉપર આવીશું આપણે, ત્યારે એકદમ અલગ આખો એક વિતરાગતાનો વ્યવહાર શરૂ થશે. પછી સમજાયું ને? સમજાય. ભગવાન અસીમ જય જયકાર.